સુરત શહેરમાં વરસાદે તો વિરામ લીધો, પરંતુ પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેનું કારણ છે ખાડીપુર. સુરત જિલ્લાના પલસાણા, બારડોલી અને કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડે એટલે ખાડીપુરનું સંકટ આવે જ છે. પહેલા ખાડીપુર એક દિવસ પૂરતું આવતું હતું, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી ખાડીપુરનું સંકટ એ હદે વધ્યું છે કે 4-5 દિવસ સુધી પાણી ઓસરતા જ નથી. સરથાણા વાલક પાટિયાથી શરૂ થઈ લીંબાજ સુધી ખાડીપુરે આ વખતે સંકટ સર્જ્યું છે, જેના કારણે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને તંત્રની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. ત્યારે આ ખાડીપુર શહેરમાં કઈ રીતે આવે છે અને તેની શું છે ભૌગોલિક પરિસ્થિતિ અને આનાથી લોકો કઈ રીતે હેરાન થાય છે, આવો જોઈએ. આ બે ખાડી ભેગી કરવાનો ગંભીર વિષય છે. અમે અમારી રીતે જોઈએ તો આ લોકો જે અમારે કરતા જે બાજુને પોલિટિક્સ છે આ હાઈ લેવલની છે, તો આને અમારે સંચાલન કર્યો તો પહેલા આ વિસ્તારમાં પાણી ન આવતો હતો. અત્યારે કાયમી 10 વર્ષની આ પ્રોબ્લેમ છે. આ ગંભીર સમસ્યા છે. આ વિસ્તારમાં તમે જોઈ લો તમારી રીતે તો આ ગંભીર વિષય, આનો સ્થાયી સમાધાન જોઈએ. અમે કઈ ફોર્માલિટી ટ્રેક્ટર, ગાડી, ફૂડ પેકેટ આની અમે કઈ વ્યવસ્થા નથી. અમે પોતે એવી વ્યવસ્થા કરી, અમે સ્વયંસેવક છે, પણ આને એવી વ્યવસ્થાને મને કઈ જરૂરિયાત છે પણ નથી. और भविष्य में અમે કરીએ કે અમને પણ જરૂરત નથી, પણ અમે તો આનું સ્થાયી સમાધાન જોઈએ. એ મીઠી ખાડી છે. એ મીઠી ખાડી કડોદરા અને કામરેજની વચ્ચે માંડવી અને એ વિસ્તારોની અંદર ને બારડોલી આ વિસ્તારોમાં જયારે મુશળધાર વરસાદ પડે ત્યારે આ શહેરની વચ્ચેથી નીકળતી મીઠી ખાડી એ આગળ દરિયામાં મીંઢોળા નદીમાં મળે છે અને ત્યાંથી દરિયામાં મળે છે. જયારે ત્યાં 15 થી 20 ઇંચ વરસાદ એક સાથે પડે ત્યારે આ ખાડીની અંદર પાણી આવતું હોય છે અને સુરત શહેરની અંદર આજ વચ્ચેથી ખાડી જતી હોવાના કારણે આ ખાડી ઉભરાઈ ગઈ. આ વખત 4 દિવસથી અહીંયા પાણી ભરાયેલા છે, બરાબર. એનું પાણી નહીં નીકળવાનું કારણ એક જ છે કે સીમાડા તરફથી આવતી વાલક ખાડી, એ વાલક ખાડીને આ કાકરા ખાડીમાં જોઈન્ટ કરવામાં આવી. હવે કાકરા ખાડી એક છે અને એમાં 2 ખાડીનું પાણી ભેગું કર્યું, બરાબર. એટલે એની કેપેસિટી એક ખાડીની હતી, એની જગ્યાએ 2 ખાડી ભેગી કરી તો લોકો ડૂબશે નહીં તો શું થશે. બીજી વાત કે જે પાકી બનાવી એની કિનારે એના જે કાંઠા પાકા બનાવ્યા છે એ સાંકડા છે, બરાબર. અને એના ખરાબામાં બાકી નીકળેલી જગ્યામાં બધી આવાસો બનાવી દીધા કે કારખાના બનાવી દીધા અને એ પ્રવાહને અવરોધી દેવામાં આવ્યો છે. એટલે પાણી જવાનો રસ્તો સાંકડો થઈ ગયો અને પાણી વધારે પડતું આવ્યું છે. કરીશું સાહેબ, ખાડીપુરની જે સમસ્યા ઉભી થઈ છે એના મૂળમાં કારણ શું? સાહેબ, છેલ્લા 3-4 દિવસમાં સુરતમાં જે વરસાદ પડી રહ્યો છે અને અમારે આઉટસાઇડ ગણીએ તો પલસાણા, બારડોલીમાં જે વરસાદ પેરેલર વરસાદ પડ્યો, વસ્તુ એમ થયું છે કે ત્યાંનો બારડોલી, પલસાણાનો જે પણ વરસાદ પડે છે સુરતમાં ખાડી માર્ગેમાંથી સુરતમાં પસાર થાય છે અને દરિયા માર્ગે મેંઢોળા નદીમાં જાય છે. પેરેલલ સુરતમાં વરસાદ અને હાઈટાઈડનો સમય, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થયું. એના હિસાબે સુરતનો જે વરસાદ પડ્યો છે એ પાણી લેવાનું બંધ કરી દીધું હાઈટાઈડના હિસાબે, અને એક બાજુ ઉપરવાસનો વરસાદ પાણીમાં ખાડી માર્ગે સુરતમાં આવી રહ્યો છે. એટલે તમામ ખાડીઓ અત્યારે પેરેલલ જાતી હતી. એટલે સુરતમાં જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. સુરત શહેરના વિકાસના નામે સણિયા હેમાદ ગામનું અસ્તિત્વ ભૂસાઈ જાય તેવા દ્રશ્યો તમે મારી પાછળ જોઈ રહ્યા છો. આ જે પાણી ભરાયું છે એ માત્ર કુદરતી રીતે કે ભારે વરસાદને કારણે નથી ભરાયું. સુરત મહાનગરપાલિકાની અણઘડ વહીવટ અને નફ્ફટ જે અધિકારીઓ છે એના પાપે અહીંયા આ પાણી ભરાઈ રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી ગામના રહીશો મોરચા લાવીને સુરત મહાનગરપાલિકામાં રજૂઆતો કરે છે, પરંતુ નફ્ફટ તંત્રના કાને, બેરા કાને આ વાત આવતી નથી અને પરિણામ એ આવે છે કે દર વર્ષે ચોમાસામાં આવી જ રીતે પાણી ભરાઈ જાય છે. હાલ જે પરિસ્થિતિ જે ઊભી થઈ છે આ વર્ષમાં બીજી વખત થોડા વરસાદમાં જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ગામના રહીશો શું કહે છે એ પણ જાણવાનો આપણે પ્રયાસ કરીએ. આ છેલ્લા 3-4 વર્ષથી આ સ્થિતિ ઊભી થઈ છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. જેડાનું એસએમસીમાં ગામ લીધું છે તેડાની પરિસ્થિતિ બહુ ખરાબ છે. વાલક ખાડી વાળું જે પાણી છોડ્યું છે એ લોકોએ 2 ખાડી ભેગી કરી છે આમાં, એને અગાડી કોઈ રસ્તો નથી પાણી જવાનો, એને લીધે આ તમારી વારંવારની રજૂઆતો હતી, કોઈ રજૂઆત કરી 5 વર્ષથી આ રોજ તમે પત્રકાર જેટલા ટીવી વાળા આવો છે બધાને હસ્તક અમે રજૂઆત કરી છે, પણ એનો કોઈ એ નથી.
આવું ને આવું ચાલ્યું તો ગામના અસ્તિત્વ ઉપર પ્રશ્નાર્થ મુકાય. અરે બસના તો કેવો મુકાવવાનો, ગામની અમારી તો ઇજ્જતની વાત લાગી ગયેલી છે. પણ આજુબાજુ ઇન્ડસ્ટ્રી આવી એ પણ એક મોટું કારણ દેખાય. એની માટે કઈ નહીં, પણ અમારા આઉટર રિંગ રોડમાં લીધું વાલક ખાડીના પાણી, વાલક ખાડીમાં ખરેખર ફ્લડ ગેટ મૂકવા જોઈએ, પણ ટીમ મૂક્યા નથી. એટલે સીધું સીમાડા ને બધું વાલક ખાડીનું પાણી અમારા ગામના પાદરે બધું ભેગું થઈ જાય છે. વારંવાર દર વર્ષે આવીને આવી પરિસ્થિતિ રહી છે. શું કહેશો, જે રીતે પાણી ભરાઈ રહ્યું છે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે? ખૂબ જ મુશ્કેલી પડે છે અને અમારે નોકરીએ જવા માટે, બાળકોને શાળાએ જવા માટે પણ ખૂબ જ તકલીફ પડે છે અને એ લોકોને પણ વારંવાર શાળામાં રજાઓ પાડવી પડતી હોય છે. અમારે દર વર્ષે આ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે. ચોક્કસ હું ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે રીતે અહીંયા પાણી ભરાઈ રહ્યું છે. આજે પહેલા વરસાદમાં આવી પરિસ્થિતિ છે. અહીંયા ગામના રહીશો જે અનુભવીઓ છે તેમનું કહેવું છે કે જો હજુ આનો આવી જ રીતનો વરસાદ ચાલુ રહેશે તો આવતીકાલ સવાર સુધીમાં આ મંદિર આખું ડૂબી જશે અને દર વર્ષે આવા દ્રશ્યો અમને વારંવાર જોવા મળી રહ્યા છે. ગામના રહીશોએ અસંખ્ય રજૂઆતો કરી છે, દર વર્ષે રજૂઆતો કરી છે, પરંતુ પાલિકાના શાસકો કે અધિકારીઓ કોઈ જ ગામજનોની વાત માનવા તૈયાર નથી અને પરિણામ અત્યારે જે દ્રશ્યો દેખાય છે એ દર વર્ષે સર્જાઈ રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ગઈકાલ સાંજથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેનું સીધું પરિણામ અહીંયા સણિયા ગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા ફરી એક વખત પાણી ભરાયા છે. લગભગ 3 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. અહીંયા આ ગામ આખું બેટમાં ફેરવાઈ જાય તેવું અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા ખાસ કરીને જે દુકાનો આવેલી છે એ દુકાનો પણ અત્યારે પાણીમાં ગરક થઈ ગઈ છે. બીજી તરફ અમે અત્યારે આ 4 ફૂટ જેટલા પાણીમાં ઊભા છીએ. તેની સાથે સાથે અહીંયા ગામનું જે મુખ્ય ખોડિયાર માતાનું મંદિર છે એ મંદિર પણ આખું જે છે એ પાણીમાં ગરક થઈ ગયું છે. અત્યારે જે દેખાય છે એની કરતા મંદિર ઊંડાણમાં છે એટલે લગભગ 6 થી 7 ફૂટ જેટલું પાણી આ મંદિરની અંદર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. દર વર્ષે દર ચોમાસે અહીંયા આવી જ રીતે થોડોક પણ વરસાદ વરસે એટલે તુરંત પાણી ભરાઈ જાય છે. તેની પાછળનું કારણ પણ એ છે કે અહીંયા જે વાલક ખાડી આવી હતી એ વાલક ખાડી તાપી નદીમાં મળી જતી હતી, પરંતુ એ વાલક ખાડીનું અહીંયા ડાયવર્ઝન કરીને આ બાજુ વાળવામાં આવી છે અને એને પરિણામે અત્યારે આ છેલ્લા 5 વર્ષથી અહીંયા આવી જ રીતે પાણી ભરાઈ જાય છે. ગામના રહીશોએ અસંખ્ય રજૂઆત સુરત મહાનગરપાલિકાને કરી છે, પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી અને પરિણામ એ આવે છે કે દરેક ચોમાસામાં 2 થી 3 વખત આવા દ્રશ્યો સણિયા ગામમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. સૂર્યપુત્રી તાપી નદી કિનારે વસેલું સુરત શહેર તાપી નદીના પૂર આવે કે ન આવે, પરંતુ દર વર્ષે ખાડીપુરથી ત્રાહિમામ પોકારી ચૂક્યું છે. છેલ્લા 4 થી 5 વર્ષથી એ પ્રકારે ખાડીપુર આવી રહ્યું છે કે 4-4, 5-5 દિવસ સુધી ખાડીના પાણી ઓસરતા નથી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો પણ હવે માંગ કરી રહ્યા છે કે આ દર વર્ષે જે ખાડીપુર આવે છે તેનો કાયમી નિકાલ જોઈએ, પરંતુ તંત્ર દર વર્ષે મોટી વાતો કરે છે, પરંતુ તેની પાસે આ પૂરને લઈ કોઈ જ રસ્તો જોવા નથી મળી રહ્યો. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી અને ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.